નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। કમોસમી વરસાદથી પીડિત ખેડૂતોની વારે કોંગ્રેસ આવી છે, પણ કોંગ્રેસના ખેસમીના ખેડૂતોના હમદર્દ બનવા ગઈકાલથી વડિયા ખાતેથી ખેતી બચાવો સત્યાગ્રહ આંદોલન શરૂ કરીને આજે ધારી ખાતે ધરણા પ્રદર્શન કરી કોંગી નેતાઓએ ખેડૂતો સાથે રહીને કર્યું હતું। પ્રાંત કચેરી ખાતે ખેડૂતોના 15 મુદ્દાઓ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। અવિરત એક અઠવાડિયા સુધી પડેલા કમોસમી વરસાદે ખેડૂતોની આશાઓને પાણીમાં તરબતર કરી દીધી। તેમ કપાસ, મગફળી, સોયાબીન સહિતના ખેતી પાકો નષ્ટ થઈ જતા કોંગ્રેસ દ્વારા ખેડૂતોના દેવા માફીની માંગ સાથે ધરણા પ્રદર્શન શરૂ કર્યું છે। ગઈકાલે વડિયા અને બગસરા બાદ આજે ધારી ગામમાં ખેતી બચાવો સત્યાગ્રહ આંદોલન કરીને સરકાર સામે પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણી અને પ્રતાપ દુધાતે આકરા પ્રહારો કર્યા હતા। બાદ ધારી પ્રાંત કચેરીએ રેલી સ્વરૂપે હાથમાં પ્લેકાર્ડ લઈને સૂત્રોચ્ચાર સાથે દેવા માફીની માંગ કરવામાં આવી હતી। ત્યારે અમુક ખેડૂતે ભાજપ કોંગ્રેસ કે આપ નહીં પણ ખેડૂતોની વાત કરજો તેવી શીખ કોંગી નેતાઓને આપી હતી ને સામે પરેશ ધાનાણીએ પણ કોંગ્રેસનો ખેસ નથી, ખેડૂતો માટે નીકળ્યા હોવાનું મોઢે જણાવી દીધું હતું। બાદ 15 મુદ્દાઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું ને ખેડૂતોની વેદનાઓ વ્યક્ત કરી હતી। રિપોર્ટર સરફરાઝ ખોખર અમરેલી। અમરેલી જિલ્લામાં આજે બીજો દિવસ, ગઈકાલે વડિયા, બગસરા અને અત્યારે ધારી મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટ્યા અને આવેદનો અને ધરણા બપોર પછી ખાંભાથી લઈને આખો રૂટ જે ગઈકાલે કીધું એ પ્રમાણે ખેડૂત ખેતી બચાવો સત્યાગ્રહ ના સત્યાગ્રહની અંદર એક જ પ્રકારની માંગ, એક જ વાત કે ફક્ત ખેડૂતના દેવા માફ કરો, બાકીની વાતો બંધ કરો। ખેડૂતના દેવા માફ થશે તો હું મુખ્યમંત્રી શ્રીનું અમરેલી જિલ્લામાં સન્માન કાર્યક્રમ રાખીશ। ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોનો દેવા માફી થશે તો હું સન્માન કાર્યક્રમ રાખીશ। ભાજપના લોકો મારફત એક સંદેશો આપવા માંગુ છું કે તમે તમારા સરકારની અંદર કે આપણી સરકારમાં રજૂઆત કરો। ખેડૂતોને એક હાથ જોડીને વિનંતી કરું છું કે તમે જ્યાં બેઠા હો, જ્યાં સાંભળતા હો, તમારા ગામના સરપંચો પાસે લેટર લખાવો દેવા માફીનો, તમારા તાલુકાના સભ્ય પાસે લેટર લખાવો દેવા માફીનો, તમારા જિલ્લા પંચાયતના સભ્ય પાસે લખાવો લેટર દેવા માફીનો, તમારા ધારાસભ્ય પાસે લેટર લખાવો દેવા માફીનો, સાંસદ મારફત લખાવો લેટર દેવા માફીનો। જેટલા ખેડૂતો માટે લેટર લખશે એના પણ હવે હું સન્માન કરીશ। ગઈકાલે મેં વાત કરી એ પ્રમાણે કે બિન રાજકી ફક્ત ખેડૂત સિવાયની બીજી કોઈ વાત નહીં, ખેડૂતનું હિત થાય એ જ અમારો ધ્યેય છે। એના ભાગરૂપે આજે અમે બીજા દિવસે ખૂબ મજબૂતાઈથી આગળ વધી રહ્યા। અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ, ધારી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર જિલ્લાની અંદર ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત આજે ધારીના પાદરમાં અમે 2 કલાક પ્રતિક ધરણા કર્યા। આખાઈ ધારી તાલુકાના ગામમાંથી ખેડૂત આગેવાનોએ આવી અને જે કમોસમી માવઠાના કારણે નુકસાન થયું છે એની વ્યથા વ્યક્ત કરી। ખેડૂતોને સાંભળ્યા પછી એ વાત ઉડીને સામે આવી છે કે આજ કપાસ અને ખેતીના મુખ્ય અને ગૌણ પાક પકવતા ધારી તાલુકો અમરેલી જિલ્લાના ખેડૂતો 1 વીઘો કપાસ ની જણસ લેવી હોય તો વીઘે 3400 રૂપિયા ખેડનો ખર્ચો થાય, ખાતર બિયારણના 3570 જાય, દવા અને ફૂગનાશકના 2000 થાય, મજૂરીમાં 2900 ખર્ચાય, અન્ય ખર્ચો 6500 મળીએ તો 1 વીઘા કપાસમાં 18370 નો તો ખર્ચો કરી ચૂક્યા છે। એ જ રીતે સરેરાશ સારા ઉત્પાદનની આશા હતી। 1 વીઘે 20 મણ કપાસનું ઉત્પાદન ગણીએ તો 31,640 રૂપિયો ટેકાના ભાવ મુજબ કિંમત થાય। આજ કમોસમી માવઠાના કારણે ખેડૂતોને મજૂરી સહિત ઉપજ નો કોળિયો મોઢેથી આવીને છીનવાનો છે, સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો છે। એમ મુખ્યત્વે મગફળીનું વાવેતર કરનારા ખેડૂતો છે, 1 વીઘે 2400 રૂપિયા ખેડનો ખર્ચો, ખાતર બિયારણના 4930, જંતુનાશક ફૂગનાશક દવાના 1990, મજૂરી ખાતે 4560 અને અન્ય તમામ ખર્ચાઓ 3475 ગણીએ તો 17355 રૂપિયાનો ખેડૂત આ સિઝનમાં હાલ પર્યત મગફળી ઉછેર માટે ખર્ચો કરી ચૂક્યો છે। ખૂબ સારા વરણની અપેક્ષા હતી, પણ સરેરાશ 1 ખાંડી ઉતારાની ગણતરી કરીએ તો 20 મણના ટેકાના ભાવે ગણતરી કરીએ તો 29,000 અને 40,000 રૂપિયાનો તો માલ છે। એ મગફળીના
દરેક પોપટે મૂછું ફૂટી ગઈ, કોટા ફૂટી ગયા, પાથરા તણાઈ ગયા અને પાલો પણ ગયો. આજ 1 વીઘો પાલો વેચીએ તો ખેડૂતોને 5-6 હજાર રૂપિયા પાલાની ઉપજ થાય.